નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। થરાદના બાલુત્રી ગામમાં જળબંબાકાર કેટલાય પરિવારોના ઘરોમાં ભરાયા પાણી, એક અઠવાડિયાથી લોકો પરેશાન। થરાદના બાલુત્રી ગામમાં વરસાદી પાણીના ભરાવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ગામમાં 40 જેટલા પરિવારના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। આ સમસ્યાથી ત્રસ્ત થયેલ ગ્રામજનોએ થરાદ પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે। બાલુત્રીના ખેડૂતોના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી તેઓ પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। કારેલી, સાબા, રાબડી, પાદર અને હરિપરા સહિતના આસપાસના તમામ ગામોનું પાણી બાલુંદ્રીમાં એકત્રિત થઈ રહ્યું છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મોટર વડે પાણી બહાર કાઢવાની સૂચના કરવામાં આવી છે। જો કે ગ્રામજનોના કહેવા મુજબ મોટરથી પાણી કાઢવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે। જેટલું પાણી બહાર કાઢવામાં આવે છે તેટલું જ પાણી ફરીથી ભરાઈ જાય છે। ગ્રામજનોએ સરકાર પાસે 2 દિવસની અંદર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી છે। વરસાદી પાણીના ભરાવાના કારણે ગામની બહાર જવાના રસ્તા પણ પ્રભાવિત થયા છે, જે કારણે લોકોની અવરજવર પર અસર પડી રહી છે। સુપરફાસ્ટ સમાચાર સાથે હાર્દિક સિંહ રાજપૂત, થરાદ। આવા ઝડપી સમાચાર જોવા અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જયરામભાઈ લક્ષ્મણભાઈ બાલુંત્રી। અમે આ ગામવાસી બધાએ પાણીમાં બધાએ આજ લગભગ અઠવાડિયુંથી દોડી રહ્યા છે। હજી સુધી કોઈ પાણીનો નિકાલ આવ્યો નથી। અહીં કારેલી, અહીંયા સાબા, અહીં રાબડી, પાદર, હરિપરા તમામ ગામનું પાણી ત્યારે બાલુંત્રીમાં આવી રહ્યું છે। એટલે મહેરબાની કરીને આ સરકારને વિનંતી કરું છું કે પાણીનો નિકાલ લાવે। આ લોકો મોટરનો યુઝ કરવાનું કહે પણ મોટરથી કોઈ પાણી નીકળવાનું નથી। મોટર જેટલી મેં કે એટલું સામે પાણીની આવક છે। એટલે મહેરબાની કરીને સરકાર ઉપર આશા રાખો તો કે મને આ પાણીનો નિકાલ 2 દાડામાં કરી આપે। આજે શું